સ્પ્રાઉટ્સ ખાવું એ ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેને ખોટી રીતે ખાવાથી ઘણા નુકસાન પણ થાય છે. અને એટલા જ માટે સ્પ્રાઉટ્સ ખાવાની સાચી રીત જાણવી જરૂરી છે. અને એમાં પણ સ્પ્રાઉટ્સ ચોમાસામાં ખાવાથી પાચન ક્રિયા ઉપર વધુ ભાર પડે છે. માટે જો ચોમાસામાં સ્પ્રાઉટ ખાવા છે તો કેટલીક બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. દરેક વ્યક્તિ જાણે છે કે સ્પ્રાઉટ્સ ખાવું એ ખૂબ જ ફાયદાકારક છે. ડોક્ટરો, ડાયટિશિયનો પણ સ્પ્રાઉટ્સ ખાવાની ભલામણ કરે છે. સ્પ્રાઉટ્સ એ ફળોની જેમ તમારા રોજિંદા આહારનો જ એક ભાગ હોવો જોઈએ. ભલે તમે તેમાં ઘણા વિવિધ આખા અનાજનો ઉપયોગ કરી શકો. કોઈપણ રીતે વિવિધ સ્પ્રાઉટ્સના સેવનથી શરીરમાં તમામ પ્રકારના પોષક તત્વોની ખામી પણ દૂર થઈ જાય છે. ચોમાસામાં ફણગાવેલું કઠોળ ખાવાના કારણે ઘણીવાર પાચનની પણ સમસ્યા ઊભી થાય છે. તેથી તે ખાવું નહીં. તેના વિશે પણ અલગ અલગ મતભેદો જોવા મળે છે. સ્પ્રાઉટ્સ એ પ્રોટીન અને ફાઇબરનો ખૂબ જ ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ કેટલીક વાર સ્પ્રાઉટ્સ ખાવાથી નુકસાન પણ પહોંચે છે. તેની પાછળનું કારણ એ સ્પ્રાઉટ્સ ખાવાની ખોટી રીત છે. કેટલાક લોકો સ્પ્રાઉટ્સ કાચા ખાય છે, જેના કારણે તેઓને પેટમાં દુખાવો, ખેંચ અને લૂઝ મોશન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તવમાં હાનિકારક બેક્ટેરિયા સ્પ્રાઉટ્સમાં હાજર હોય છે, જે આપણા પાચન તંત્રને નુકસાન પહોંચાડતા હોય છે. ચોમાસામાં ફળગાવેલું કઠોળ ન ખવાય. પાચન ક્રિયા પર તે ભારે પડશે. ગેસની સમસ્યા, પેટમાં બ્લોટિંગ થવું, ઝાડા થવા. જો તમે સ્પ્રાઉટ્સ ખાવાના ફાયદા લેવા માંગતા હો અને સમસ્યાઓથી બચવા માંગતા હો તો તેના માટે સ્પ્રાઉટ્સ ખાવાની સાચી રીત પણ તમારે જાણવી જરૂરી છે. આ માટે પહેલો નિયમ એ છે કે સ્પ્રાઉટ્સને રાંધીને ખાવા જોઈએ. એવું જરૂરી નથી કે તમે તેને લાંબો સમય રાંધો, પરંતુ તેને કુકર અથવા કઢાઈમાં થોડો સમય પકવા દો, જેથી તેના બેક્ટેરિયા ખતમ થઈ જાય. આ માટે એક કઢાઈમાં 1 ટીસ્પૂન તેલ મૂકી તેને ગરમ કરો અને પછી તેમાં સ્પ્રાઉટ્સ ઉમેરો. તેમાં તમારી મનપસંદના કેટલાક મસાલા અને શાક પણ તમે ઉમેરી શકો છો. આપણે જણાવી દઈએ કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેઓને સ્પ્રાઉટ્સ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. જે લોકોનું પાચન તંત્ર નબળું છે અથવા યોગ્ય રીતે કામ નથી કરતું તેઓએ પણ ઓછી માત્રામાં સ્પ્રાઉટ્સનું સેવન કરવું જોઈએ. અમે તમને એ પણ જણાવી દઈએ કે કાચા અથવા ન રાંધેલા સ્પ્રાઉટ્સ ફૂડ પોઈઝનિંગનું કારણ પણ બની શકે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ ખોરાક મુશ્કેલીનું કારણ બને છે. બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, જેના કારણે તેઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર પણ બનતા હોય છે. લોકો વિવિધ પ્રકારના કઠોળને ફણગાવીને ખાય છે. મગ, ચણા, ચોળા વગેરે ફણગાવવાથી તેની અંદર રહેલા પોષક તત્વોની વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત વિટામિન બી સમૃદ્ધ પ્રમાણમાં મળે છે. સામાન્ય ઋતુમાં જેમ કે શિયાળો છે અથવા મધ્યમ તાપમાનવાળી ઋતુમાં શરીરમાં પાચન શક્તિ સારી હોવાથી આ પ્રકારના ફણગાવેલા કઠોળ યોગ્ય પ્રમાણમાં પાચન થઈ જાય છે અને તેનું પોષણ પણ સારું મળે છે. પરંતુ ચોમાસા દરમિયાન શરીરમાં અગ્નિનું પ્રમાણ ઓછું હોય છે, અર્થાત પાચન શક્તિ ઓછી હોય છે. પરિણામે શરીરની ભૂખથી વધુ પ્રમાણમાં સ્પ્રાઉટેડ બીન્સ ખાવામાં આવે તો તેનું યોગ્ય રીતે પાચન થતું નથી અને પાચન ન થવાથી તે ખૂબ જ વાયુ ઉત્પન્ન કરે છે. પેટ ભરેલું ભરેલું લાગે છે. અને આ ઉપરાંત કબજિયાત થવી, પેટમાં દુખાવો થવો જેવી તકલીફો થાય છે. અને નિયમિત રીતે આ અપચાના કારણે શરીરનું વજન ઘટવું, નબળાઈ લાગવી જેવી તકલીફો પણ થાય છે. આથી ચોમાસામાં ફણગાવેલા કઠોળ કાચા નહીં, પરંતુ તેનું શાક બનાવીને, મસાલો કરીને અને ગરમ તેને ખાવા જોઈએ. તેનું પ્રમાણ ભૂખથી ઓછું હોવું જોઈએ.